તો વડોદરામાં પણ ભાજપ પ્રમુખ બનવા દાવેદારો ઉમટી પડ્યા હતા, જેમાં જિલ્લા ભાજપ કાર્યાલય પર ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું। શહેર ભાજપમાં પ્રમુખ બનવા 44 દાવેદારોએ રસ દાખવ્યો, જેમાં આવતીકાલે પ્રમુખોના નામની ચર્ચા માટે મળશે સંકલન બેઠક। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે દાવેદારી નોંધાવી, તો વડોદરાના પૂર્વ મેયર ભરત શાહે પણ ફોર્મ ભરવા પહોંચ્યા હતા। તો પ્રમુખ માટેની પ્રક્રિયાને લઈને પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લે પણ નિવેદન આપ્યું। પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહ ફરી રિપીટ થવા જોઈએ તેવું પૂર્વ ડેપ્યુટી મેયરે જણાવ્યું। વડોદરા મહાનગરમાં સંગઠનની સંરચનાની પ્રક્રિયાના ભાગરૂપે આજે વડોદરાના અધ્યક્ષ માટેના ફોર્મ સવારમાં 9:30 વાગ્યાથી આપવાના અને 12:30 સુધીમાં એ ફોર્મ એમણે પાછા ભરવાના। એ પ્રક્રિયા પ્રદેશના અમારા માન્ય અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે થઈ રહી છે। દરેકે દરેક કાર્યકર્તા જે ક્રાઇટેરિયામાં ફિટ થતા હોય એ બધા જ કાર્યકર્તાને આ ફોર્મ મળી શકે। દરેક કાર્યકર્તા પોતે એવું માનતો હોય કે પોતે આ પદ માટે સક્ષમ છે તો એ ફોર્મ ભરી પણ શકે, અને આ પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે વડોદરા શહેરમાંથી કાર્યકર્તાઓ આવી રહ્યા છે। હું એમ કહું કે સિંહની સામું શિયાળ પડે, ભરવું પડે, રીંછ પડે, તો કંઈ એનું કંઈ ચાલ્યું છે ખરું? કોઈ દિવસ તમે એવું જોયું છે કે સિંહના ટોળાએ સિંહનું ટોળું તમે જોયું છે કે કોઈ શિયાળે સિંહનો શિકાર કર્યો છે એવું સાંભળ્યું છે? એ તો ભેગા થાય, કારણ કે પોતાના પગ નીચેથી જમીન ખસી જતી હોય એવી લાગે એટલે ભેગું થવું પડે। બિલકુલ હું તો કહીશ કે 56ની છાતીવાળો પ્રમુખ છે। આજે રૂપિયો પૈસો ખર્ચવાનો હોય કે કોઈ પણ કાર્યકર્તાની પડખે ઊભું રહેવાનું હોય તો અડધી રાતે ઊભા રહ્યા છે।